મિત્રો, 2 દિવસ પહેલાં બનેલો એક સત્ય ઘટનાનો પ્રસંગ હું તમારી સાથે શેર કરવા માગું છું. તો પ્રસંગ એવો હતો કે એક એસટી બસ ટંકારાથી મોરબી તરફ જઈ રહી હતી. એટલે એ બસમાં અમુક મુસાફરો ટંકારાથી ચડ્યા. તો મિત્રો, જે એસટીનું ભાડું છે ટંકારાથી મોરબીનું એ 27 રૂપિયા છે. તો કંડક્ટર એ જે બસનો હતો તેણે બધા મુસાફરોને એવું કહી દીધું, બરાબર, કે 27 રૂપિયા મને ખુલ્લા આપજો, બરાબર. જો તમે 30 રૂપિયા મને આપશો તો હું તમને 3 રૂપિયા પાછા નહીં આપું, બરાબર. તમારી પાસે ખુલ્લા ન હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી દો. હવે બધા લોકો છે એ ઓનલાઈન પેમેન્ટ નથી કરી શકતા અને બધા પાસે છૂટા હોય એવું ફરજિયાત પણ નથી હોતું. તો એમાંથી એક વૃદ્ધ હતા, તેમણે એ ભાઈને 30 રૂપિયા આપ્યા અને કીધું કે મારા 3 રૂપિયા મને પાછા આપો. એટલે એ ભાઈ એવું કીધું, બરાબર, મેં તમને પહેલાં જ કીધું, બરાબર, કે હવે કંઈ પાછા નહીં મળે કેમ કે મારી પાસે છૂટા નથી. તો મિત્રો, પ્રશ્ન એ છે કે એક મુસાફર તરીકે એઝ અ પેસેન્જર શું આપણે એને 27 રૂપિયા આપવાના જ? આપણી પાસે ન હોય તો એને આપવાના જ? કે એ વ્યક્તિની ફરજ છે કે આપણે 30 રૂપિયા આપીએ, જે આપણા પૈસા વધતા હોય, માની લો કે આમાં 3 રૂપિયા વધે છે તો 3 રૂપિયા આપણને, બરાબર, એ વ્યક્તિ આપવા જોઈએ ને, કે આપણે એને આપવાના. અને કાયદેસર નિયમ એવો છે કે જો કંડક્ટર પાસે છૂટા નથી, ખુલ્લા નથી, તો એ ટિકિટ હોય એની પાછળ છે એ લખી દઈએ. પણ આવી રીતે તો હાવ ન હોય ને કે હું તમને પાછા જ નહીં આપું. હાવ આવું તો ન જોઈ ને, બરાબર છે. તો મિત્રો, કહેવાનો અર્થ એવો છે, મારો પ્રશ્ન એટલો છે કે શું એ મુસાફર છે એ ખોટો હતો કે એને 3 રૂપિયા એના વધતા હતા એ માગ્યા? કે પછી એ કંડક્ટર છે, બરાબર, એક તો રૂડ બિહેવિયર, બરાબર, અને કહી દીધું ભાઈ હું નહીં આપું એમ? હાવ આવું તો ન હાલે ને, બરાબર. આપણે ગાંધી છે એનું ગુજરાત છે, આપણે સરદારનું ગુજરાત છે, બરાબર, અને અહીંયા હાવ આવી રીતે હાવ લુખી જ આપવાની. તો મિત્રો, કહેવાનો અર્થ મારો એટલો છે ને તમારી બધા સામે, બરાબર, આ એક દિલથી રજૂઆત છે કે આમાં ખોટું કોણ છે? શું એ મુસાફર ખોટો છે કે એક કંડક્ટર છે, બરાબર, એ ખોટો છે? મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો મિત્રો કે આવી ઘટનાઓ તમારી સાથે બને છે તો શું તમે અવાજ ઉઠાવો છો? મિત્રો, જ્યાં ખોટું થઈ રહ્યું છે, બરાબર, અહીંયા અવાજ ઉઠાવવો, બરાબર, એક ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે અને આપણો હક પણ છે.